નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે આજે પ્રકરણ 7 યામ ભૂમિતિ છે એની અંદર ઉદાહરણ 3 4 અને 5 છે એ શીખીશું આપેલ આકૃતિ એક વર્ગખંડમાં પાટીલીઓની ગોઠવણી દર્શાવે છે અસીમા ભારતી અને કેમેલિયા અનુક્રમે A31 B64 અને C86 સ્થાન પર બેઠેલા છે તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે તમારા જવાબ માટેનું કારણ દર્શાવો અહીંયા આપણે જે સ્તંભો આપેલા છે અને આડી હાર આપેલી છે કોલમ અને રો તેની અંદર જે અસીમા છે એ ત્રીજા સ્તંભ અને પહેલી હરોળમાં બેઠી છે એટલે કે બિંદુ A છે અને અહીંયા 3 1 થશે પછી ભારતી જે છે એ અહીંયા છઠ્ઠા સ્તંભ અને ચોથી હરોળમાં બેઠી છે એટલે એનો x આમ 6 થશે y આમ 4 થશે કેમેલિયા જે છે એ 8મા સ્તંભ અને છઠ્ઠી હરોળમાં બેઠી છે છઠ્ઠી હારમાં બેઠી છે તો આ જે બિંદુ C છે એનો x આમ 8 થશે અને y આમ 6 થશે આપણે આ જે અસીમા ભારતી અને કેમેલિયા જે છે એ એક જ હરોળમાં એક જ રેખામાં બેઠા છે કે નહીં એ સાબિત કરવું છે તો એના માટે શું કરવું પડે આ બિંદુ A B અને C આપણને સમરેખ મળી જાય તો સાબિત થઈ જાય કે અસીમા ભારતી અને કેમેલિયા છે એક જ રેખામાં બેઠા છે તો આના માટે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને AB શોધવા પડે BC શોધવા પડે અને AC શોધવા પડે જો AB અને BC નો સરવાળો આખા AC જેટલો મળે તો અહીંયા A B અને C બિંદુ સમરેખ થશે અને અસીમા ભારતી અને કેમેલિયા જે છે એ એક જ રેખામાં બેઠા છે એવું કહી શકાય બરાબર છે સૌપ્રથમ આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને AB શોધીએ પછી BC શોધીએ અને પછી AC શોધીએ ખૂબ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન આપજો શરૂઆત કરીએ AB વર્ગ આપણે અહીંયા અંતરસૂત્ર લખીશું એકવાર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ હવે જો અહીંયા A અને B બે બિંદુઓ ધ્યાનમાં લો તો x1 3 છે x2 6 છે y1 1 છે y2 4 છે હવે આનું સાદુરૂપ આપીએ આગળ તો 6 માંથી 3 જાય તો 3 6 મોટા એ માઈનસ એટલે જવાબ -3 આવશે 4 માંથી 1 જાય તો 3 4 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે -3 આવશે હવે બે કી ઘાત હોય ત્યારે માઈનસ ના પ્લસ થઈ જાય તો અહીંયા આપણે લખીએ -3 નો વર્ગ + 9 થશે -3 નો વર્ગ + 9 થશે હવે 9 બે વાર છે તો અહીંયા 9 * 2 લખી દઈએ તેથી AB બરાબર 9 નું વર્ગમૂળ 3 નીકળશે અને 2 નું વર્ગમૂળ ના નીકળે તો AB આપણને 3 વર્ગમૂળમાં 2 એકમ મળશે આ આપણને AB મળ્યા હવે આપણે BC શોધીએ તો અહીંયા BC વર્ગ બરાબર B અને C બિંદુઓ ધ્યાનમાં લેવાના છે તો અહીંયા x1 6 છે x2 8 છે y1 4 છે y2 6 છે જો આ પ્લસ 6 છે -8 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય 8 માંથી 6 જાય તો 2 પણ 8 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ 6 માંથી 4 જાય તો 2 6 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -2 -2 નો વર્ગ +4 -2 નો વર્ગ +4 બે કી ઘાત હોય ત્યારે માઈનસ ના પ્લસ થઈ જાય હવે અહીંયા પણ 4 છે બે વાર છે તો અહીંયા લખીએ 4 * 2 અને બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે કે આનો વર્ગ દૂર કરીએ અને આનો વર્ગમૂળ શોધીએ 4 નું વર્ગમૂળ 2 આવશે અહીંયા
2 નો વર્ગમૂળ વર્ગમૂળ 2 આવશે BC બરાબર 2 વર્ગમૂળમાં 2 એકમ મળે બરાબર છે હવે એ જ પ્રમાણે AC શોધ્યા અહીંયા AC E અને C બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે AC વર્ગ બરાબર A અને C બિંદુ ધ્યાનમાં લેવાનું છે તો અહીંયા A નો એક્સ્યામ 3 છે અને C નો એક્સ્યામ 8 છે કૌંસની બહાર વર્ગ A નો વાયામ 1 છે C નો વાયામ 6 છે બરાબર 8 માંથી 3 જાય તો 5 8 મોટા એ માઈનસ એટલે -5 નો વર્ગ અહીંયા 6 માંથી 1 જાય તો 5 6 મોટા એ માઈનસ એટલે -5 નો વર્ગ બરાબર -5 નો વર્ગ +25 આવશે -5 નો વર્ગ +25 અહીંયા 25 બે વાર છે તો 25 ગુણ્યા 2 લખીએ બંને બાજુ વર્ગમૂળ શોધીએ તો અહીંથી બગડો દૂર થશે 25 નો વર્ગમૂળ 5 આવશે 2 નો વર્ગમૂળ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા મળશે તો આપણને AC જે છે 5 વર્ગમૂળમાં 2 એકમ મળશે હવે તમે જુઓ અહીંયા AB છે 3 વર્ગમૂળમાં 2 મળ્યા છે BC 2 વર્ગમૂળમાં 2 મળ્યા છે અને AC 5 વર્ગમૂળમાં 2 મળ્યા છે તો સીધું જોઈ શકાશે 3 ને 2 કેટલા થાય 5 થાય છે તો AB અને BC નો સરવાળો 5 વર્ગમૂળમાં 2 મળે છે પણ આને આ રીતે લખીશું આપણે અહીં AB BC બરાબર AB આપણી પાસે 3 વર્ગમૂળમાં 2 છે વત્તા BC 2 વર્ગમૂળમાં 2 છે બરાબર અહીંયા વર્ગમૂળ 2 આગળ 3 છે વર્ગમૂળ 2 આગળ 2 છે 3 ને 2 5 વર્ગમૂળ 2 એમના એમ જ પરંતુ 5 વર્ગમૂળમાં 2 બરાબર શું છે આપણી પાસે AC છે બરાબર તો AB વત્તા BC બરાબર AC મળી ગયા છે તો અહીંયા લખી શકીએ બિંદુઓ A B અને C સમરેખ છે અને તેથી અસીમા ભારતી અને કેમેલિયા એક જ રેખામાં બેઠેલા છે ઓકે ઉદાહરણ 4 બિંદુ xy એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો હવે જો અહીંયા આપણે આ બિંદુ જે છે એ અને આ બે બંને બિંદુ એની સાથેનો સંબંધ શું છે એ દર્શાવવાનો છે ટૂંકમાં અહીંયા આપણને x અને y દેખાય છે તો એક દ્વિચલ સુરેખ સમીકરણ મળશે બરાબર આ જે બિંદુઓ છે એના નામ આપી દઈએ આપણે ધારો કે આ બિંદુ pxy જે છે pxy નો એ 7 1 અને b 3 5 થી અંતર સમાન છે હવે બિંદુ P નું A થી અંતર અને બિંદુ P નું B થી અંતર સરખું છે તો અહીંયા PA બરાબર PB હવે અંતર સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ તો PA વર્ગ બરાબર PB વર્ગ તેથી હવે પહેલા P અને A બિંદુઓ છે આ બંનેને ધ્યાનમાં લઈને ડાબી બાજુ આપણને મળશે તો અહીંયા P નો એક્સિયમ x છે A નો એક્સિયમ 7 છે પ્લસ P નો વાયામ y છે ઓછા A નો વાયામ 1 છે કૌંસની બહાર વર્ગ આ થઈ ડાબી બાજુની વાત હવે જમણી બાજુ P
pb નો વર્ગ એટલે આપણે p અને b જે બિંદુઓ છે એને ધ્યાનમાં લઈશું તો p નો xયામ x છે b નો xયામ 3 છે અહીંયા p નો yયામ y છે b નો yયામ 5 છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વિપદીના વર્ગનો એક નિત્યસમ જાણીએ છીએ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે a b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ બધા જે 4 એ 4 છે 4 એ 4 જે છે પદો એ દ્વિપદીના વર્ગ છે તો દરેકની અંદર આ જે નિત્યસમ છે એનો આપણે ઉપયોગ કરી દેવાનો જો ધ્યાનપૂર્વક એ નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીંયા માઈનસ છે એટલે માઈનસ આવી જશે હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર 7x મળશે અને એના બમણા કરવાના 7 2 14x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 27 49 તો આ થયું પહેલા કૌંસનું વિસ્તરણ હવે બીજા કૌંસનો વારો લઈએ એનો જ નિત્યસમ પહેલા પદનો વર્ગ અહીંયા માઈનસ એટલે માઈનસ આવી જશે પહેલા અને બીજા પદનો ગુણાકાર y ગુણ્યા 1 એટલે y અને એના બમણા 2y વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો મળશે 1 જ મળશે તો આ બીજા કૌંસનું વિસ્તરણ થયું હવે બરાબરની જમણી બાજુ જઈએ તો અહીંયા પણ આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીંયા માઈનસ છે તો માઈનસ લખી દો પહેલા અને બીજા પદનો ગુણાકાર x ગુણ્યા 3 એટલે 3x મળશે અને એના બમણા કેટલા થશે 3 2 6 આગળ 2 છે એટલે ખાસ બમણા કરવા જ પડે તમારે અહીંયા બીજા પદનો વર્ગ 3 તારી 9 તો પહેલા કૌંસનું વિસ્તરણ આપણને આ રીતે મળી જાય છે હવે બીજા કૌંસનો વારો તો પહેલા પદનો વર્ગ એટલે y નો વર્ગ અહીંયા માઈનસ છે તો માઈનસ મૂકી દો પહેલા બીજા પદનો ગુણાકાર 5y મળશે અને એના બમણા 5 2 10y થશે અને 5 નો વર્ગ કેટલો મળશે 25 મળશે બરાબર હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ જે પદો સરખા હોય જેના સહગુણકો સરખા એ ડાયરેક્ટ દૂર કરી દેવાના જો x વર્ગ નો સહગુણક 1 છે બરાબરની જમણી બાજુ x વર્ગ નો સહગુણક 1 જ છે પ્લસ 1 છે ચિહ્નો પણ સરખા જ છે તો ડાયરેક્ટ જ દૂર કરી દેવાના પ્લસ x વર્ગ માંથી પ્લસ x વર્ગ જતા રહેશે અહીંયા પ્લસ 1y વર્ગ છે અહીંયા પણ પ્લસ 1y વર્ગ છે તો પ્લસ 1y વર્ગ માંથી પ્લસ 1y વર્ગ સીધા જ દૂર કરી દેવાના અને બરાબરની ડાબી બાજુ લઈ જાવ એટલે માઈનસ થઈ જાય એટલે સીધા બાદબાકીમાં 0 જવાબ આવે એટલે પહેલથી અહીંયા નહીં લખવાના અને દૂર જ કરી દેવાના હવે ડાબી બાજુ જેટલું સાદુરૂપ અપાયું હોય એ આપી દેવાનું તો અહીંયા -14x નો કોઈ સજાતીય પણ ડાબી બાજુ છે નહીં તો એને એમને એમ લખી દો -14x પછી -2y છે એનું પણ કોઈ સજાતીય પદ નથી તો -2y છે એને પણ એમને એમ લખી દો હવે +49 છે +1 છે બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 49 ને કેટલા આવશે 50 બંને આગળ પ્લસ છે ચિહ્ન પ્લસ જ આવે હવે બરાબરની જમણી બાજુ -6x જે છે એનો કોઈ સજાતીય પદ નથી તો -6x જે છે એમના એમ લખી દઈશું -10y છે એનો પણ કોઈ સજાતીય પદ નથી તો -10y જે છે એને પણ એમના એમ લખી દઈશું બીજો અહીંયા +9 છે +25 છે આ બંને પણ સજાતીય પદો કહેવાય 9 અને 25 અચળ પદો છે અચળ પદોને સજાતીય પદો કહેવાય 25 ને 9 34 તો અહીંયા આપણને +34 મળશે હવે આ બધું ઉઠાવીને ડાબી બાજુ લઈ જઈએ તેથી -14x આ -6x છે બરાબરની ડાબી બાજુ આવશે એટલે +6x થશે સાથે સાથે આ બંને સજાતીય પદો પણ જોડે જોડે આવી ગયા બે કામ એક સાથે થઈ ગયા એક તીર દો નિશાન ચલો અહીંયા -2y ત્યાં રાખો હવે -10y છે બરાબરની ડાબી બાજુ આવશે એટલે +10y થશે બરાબર સજાતીય પદો પણ જોડે જોડે આવી ગયા હવે અચળ પદ +50 આ +34 ને બરાબરની ડાબી બાજુ લાવો એટલે -34 થશે આ પણ બંને સજાતીય પદો છે જમણી બાજુ શું બચશે ફક્ત 0 બચશે બરાબર હવે સજાતીય પદોના સાદુરૂપ આપીએ તો -14 છે આ +6 છે ચિહ્નો જ્યારે જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય તો 14 માંથી 6 જાય તો કેટલા વધે 8
x. હવે ચિહ્ન કયો મૂકવું તો મોટા અંકનું જે ચિહ્ન હોય જવાબમાં આવે તો 14 મોટા એના આગળ માઈનસ એટલે જવાબ શું આવશે -8x. અહીંયા પણ જો આ બંને સજાતીય પદો છે માઈનસ અને પ્લસ ચિહ્નો જુદા જુદા છે તો બાદ બાકી થશે 10 માંથી 2 જાય તો કેટલા વધશે 8 વધશે. ચિહ્ન કયો આવે તો 10 મોટા છે એની આગળ પ્લસ એટલે જવાબમાં શું આવશે અહીંયા +8 જ આવશે. અહીંયા જો પ્લસ આ માઈનસ છે બાદબાકી કરો 10 માંથી 4 જાય તો 6 4 માંથી 3 જાય તો 1 ચિહ્ન 50 મોટા એક પ્લસ એટલે જવાબ શું આવશે પ્લસ આવશે બરાબર 0. હવે જો આની અંદર કંઈક ઉડે એવું છે શું ઉડે એવું છે તો અહીંયા 8 1 8 8 1 8 8 2 16 બરાબર દરેક પદમાંથી આટલો ઉડી જાય એવો છે એટલે બધામાંથી આપણે 8 8 છે અને દૂર કરી દઈએ તો અહીંયા સીધું ભાવ તો લખી દેવાનો -x y 2 બરાબર 0. પણ આપણે અહીંયા એક સ્ટેપ વધારે કરું છું અહીંયા 8x છેદમાં 8 અહીંયા 8y છેદમાં 8 જેને ડાયરેક્ટ ભાવ તો એને સીધું કરી દેવાનું આ સ્ટેપ કરવાની જરૂર નથી બરાબર. અહીંયા જમણી બાજુ પણ આપણે 0 ના છેદમાં 8 લખી દઈએ કારણ કે નિયમ એ નિયમ બરાબર બરાબરની બંને બાજુ આપણે 8 8 વડે ભાગ્યા છે એટલા માટે અહીંયા દરેકના છેદમાં 8 લખવા જરૂરી છે. ચલો અહીંયા 8 8 ઉડી જશે અહીંયા 8 8 ઉડી જશે 8 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો તો 8 2 16. હવે જે વધ્યું છે બધું લખી દઈએ તો અહીંયા 8 8 ઉડી ગયા એટલે -x વધશે અહીંયા 8 8 ઉડી એટલે +y વધશે અહીંયા 8 2 16 8 8 ઉડ્યા એટલે +2 વધશે બરાબર 0. હવે આમ તો જો આપણો જવાબ આવી ગયો છે પણ આપણે છોડી નહીં દેવાનું જે પહેલું પદ x છે ને માઈનસ થી રાખવાનું એનું ચિહ્ન બદલી દેવાનું બરાબર. તો બંને બાજુ આપણે માઈનસ માઈનસ વડે ગુણીશું એટલે બધા પદોના ચિહ્નો બદલાઈ જશે બરાબર. અહીંયા લખી માઈનસ ના શું કરી દો પ્લસ પ્લસ ના કરી દો માઈનસ અહીંયા પ્લસ ના કરી દો માઈનસ બરાબર 0. તો આ રીતના બધા ચિહ્નો બદલી દેવાના અને આ આપણો જવાબ છે. જો અહીં એક દ્વિચલ સુરેખ સમીકરણ આપણને મળે છે તો અહીં લખી દઈએ જે માગેલ સંબંધ છે જે માગેલો સંબંધ છે. ઓકે ઉદાહરણ 5 બિંદુઓ A 6 5 અને B -4 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. આપણે અહીંયા બિંદુઓ A અને B થી સરખા અંતરે આવેલું હોય એવું y અક્ષ પરનું બિંદુ શોધવું છે. તો એક વસ્તુની આપણને ખબર છે કે જે બિંદુ y અક્ષ ઉપર આવેલું હોય એનો એક્સિયમ હંમેશા માટે 0 હોય. તો આ બિંદુ જે છે ને આપણે એ રીતનું ધારવાનું. બીજું વિદ્યાર્થી મિત્રો એ કહી દો અહીંયા કે આ દાખલો આપણા માટે IMP છે. સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 7 જે છે એ માર્ચ 2022 ની અંદર બેઝિક ના પેપર ની અંદર એ દાખલો પૂછાયેલો છે. એટલે આ ઉદાહરણ આવડે તો તમને દાખલો 7 પણ આવડી જાય સ્વાધ્યાય 7.1 નો. એટલે પૂરેપૂરું ધ્યાન આપીને શીખવાનો પ્રયત્ન કરજો. જો કે મેં પહેલથી જ સ્વાધ્યાય 7.1 જે છે આખે આખું પ્લેલિસ્ટ માં મૂકેલું છે અંદર દાખલા નંબર 7 મેં ગણાયેલો છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આ દાખલામાં પૂરેપૂરું ધ્યાન આપો. પહેલા તો અહીંયા y અક્ષનો જે બિંદુ છે એ ધારી લઈએ. ધારો કે y અક્ષ પરનો બિંદુ P0y છે. જો અહીં આપણે xm 0 મૂકી દીધો પહેલથી બરાબર. y અક્ષ ઉપર જે બિંદુ હોય એનો xm હંમેશા માટે 0 હોય. આ y અંશ આપણને કંઈક મળશે બરાબર છે. હવે જો આ બિંદુ P જે છે એનો A થી અંતર અને એનો B થી અંતર કેવું છે સરખું છે.
તો અહીંયા આપણે લખીએ PA બરાબર PB. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરવા માટે બંને બાજુ વર્ગ કરીશું. તો PA વર્ગ બરાબર PB વર્ગ. તેથી હવે P અને A બિંદુ છે પહેલા ધ્યાનમાં લેવાના. તો અહીંયા P નો એક્સિયમ 0 છે માઈનસ A નો એક્સિયમ 6 છે વત્તા P નો y આમ y જ છે, A નો y આમ 5 છે. તો ડાબી બાજુનું કામ પૂરું થયું. હવે જમણી બાજુ આવો. P અને B બંને બિંદુઓ ધ્યાનમાં લો. તો 0 P નો એક્સિયમ 0 છે માઈનસ B નો એક્સિયમ -4 છે. તો સૂત્રના માઈનસ અને m ના માઈનસ માઈનસ પ્લસ સીધા 4 લખી દેવાના. બરાબર, ખ્યાલ આવી જશે. સૂત્રના માઈનસ અને m ના માઈનસ પ્લસ કરી દેવાના. અહીંયા P નો y આમ y છે માઈનસ B નો y આમ 3 છે કૌંસની બહાર વર્ગ. બરાબર. હવે હમણાં જ આપણે જે દ્વિપદીના વર્ગનો નિત્યસમ છે એનો આપણે ઉપયોગ કર્યો. ફરી એનો આપણે ઉપયોગ કરવાનો છે. a b નો વર્ગ બરાબર a વર્ગ માઈનસ 2ab b નો વર્ગ. આ જે નિત્યસમ છે એનો આપણે અહીંયા બંને સાઈડ ઉપયોગ કરવાનો થશે. એક સ્ટેપ થોડો વધારે કરી દો અહીંયા, જો કે ડાયરેક્ટ ખબર પડતી હશે તમને પણ. 0 6 એટલે -6 આપણે લખીએ. અહીંયા આનું વિસ્તરણ કરી દઈએ. તો પહેલા પદનો વર્ગ એટલે y વર્ગ માઈનસ ના માઈનસ મૂકી દો. આ બંનેનો ગુણાકાર કરો. 5 ગુણ્યા y એટલે 5y, એના બમણા 5 દુ 10y પ્લસ બીજા પદનો વર્ગ 25 આવશે. અહીંયા 0 + 4 એટલે 4 લખી દઈએ. અહીંયા y નો વર્ગ માઈનસ ના માઈનસ મૂકી દો. આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા y એટલે 3y, અને એના બમણા 3 દુ 6y પ્લસ 3 નો વર્ગ 9. હવે અહીંયા -6 નો વર્ગ પ્લસ 36 આવશે. હવે જો અહીંયા y વર્ગ છે, આ ડાબી બાજુ y વર્ગ છે, પ્લસ 1y વર્ગ ને પ્લસ 1y વર્ગ છે ને સીધા દૂર કરી દેવાના. તો અહીંયા જે વધશે એ -10y વધશે પ્લસ 25 બરાબર 4 નો વર્ગ ચોક 16 લખી દઈએ. -6y વધશે પ્લસ 9. બરાબર છે. હવે પહેલા ડાબી બાજુનું જેટલું સાદું રૂપ અપાતું હોય ને આપી દેવાનું, પછી ડાબી જમણી બાજુ લઈ જવાનું. થાય -10y. હવે પ્લસ 36 પ્લસ 25 બંનેના ચિહ્નો સરખા છે એટલે સરવાળો થશે. તો 6 5 11 11 નો 1 વધી જાય. 1 ને 4 4 ને 2 6 36 46 56 ને 5 61 બરાબર -6 અહીંયા લખી દઈએ. 16 ને 9 25. હવે બધું ડાબી બાજુ લાવીએ, અથવા એક કામ કરીએ, આ ચલ y વાળા પદ છે ડાબી બાજુ લાવીએ અને આ ચલ પદ છે ને જમણી બાજુ લઈ જઈએ. તો -10y -6y છે એ જમણી બાજુ જશે એટલે +6y થશે. પ્લસ 25 આ પ્લસ 61 જમણી બાજુ જશે એટલે -61 થશે. હવે આગળ જુઓ તો આ -10 છે ને +6 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય. તો 10 માં 6 જાય તો 4, 10 મોટા એ માઈનસ એટલે -4y આવશે. અહીંયા +25 છે અને -61 છે. બરાબર. તો અહીંયા ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થશે. બરાબર છે. અહીંયા થયું એનું એ થશે ફરી પાછા અહીં જેમ 36 માં 25 ઉમેરતા 61 મળ્યા હતા, તો આનાથી ઉલટો 61 માં 25 જાય તો એના 36 મળશે. બરાબર.
તો 61 માંથી 25 જાય તો 36 પણ 61 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ. તો બંને બાજુથી માઈનસ માઈનસ પેલા દૂર કરી દઈએ. બંને બાજુ જ્યારે માઈનસ હોય ને તો એને દૂર કરી દેવાના. તો ડાબી બાજુ વધશે -4y, જમણી બાજુ વધશે 36. હવે આ ચોગડો ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તેથી y બરાબર 36/4, 4 નવા 36, 4 4 ઉડી જશે. તેથી y બરાબર 9. તો આપણને x આમ તો 0 આપેલો જ હતો, y આમ શોધવાનો હતો જે 9 મળી ગયો છે. અહીંયા લખીએ તેથી માગેલ બિંદુ બરાબર x આમ 0 અને y આમ કેટલો મળ્યો છે 9. તો આ આપણો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ઉદાહરણ છે તમને ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.